નડિયાદ ખાતે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। નડિયાદના પારસ સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યું હતું। નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા અન્યાય, સતત વધતી થતી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી તથા અમૂલ દાણ અને પશુ આહારના ભાવ બાબતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ બિમલભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય કનુસિંહ ડાભી, ઇન્દ્રજીતસિંહ પરમાર, કોંગ્રેસના અગ્રણી ભારતસિંહ પરમાર, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, ગોકુલ શાહ, ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સુધાબેન ચૌહાણ સહિતના કોંગ્રેસના અગ્રણી આગેવાનો કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ મોંઘવારીની ગરબો રમી મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તાઓ પારસ સર્કલથી બાબા આંબેડકરના સ્ટેચ્યુ સુધી મોંઘવારીની લારી સાથે રેલી કાઢી હતી અને આંબેડકર સાહેબને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જે રીતના દેશની અંદર મોંઘવારી વધી રહી છે તેમ જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે લોકોની મુસાફરી પણ મોંઘી થઈ રહી છે। એસટીના ભાડા વધી રહ્યા છે। સ્કૂલમાં બાળકો જઈ રહ્યા છે, 2 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયા વધવાની જગ્યાએ સીધા 50 રૂપિયા વધી ગયા છે। એટલે આર્થિક બોજો લોકોના ખિસ્સા ઉપર પડી રહ્યો છે। અનાજ, કઠોળ, શાકભાજી, ઇવન દૂધ જેવું દૂધ પણ મોંઘું થઈ રહ્યું છે। લોકોને જિંદગીમાં રોજબરોજ જે વસ્તુઓનો ઉપયોગ કરતા હોય એ સખત ભાવ વધારો થઈ રહ્યો છે, જેને કારણે લોકો તકલીફો મુકાઈ રહ્યા છે। હા, બીકના માર્યા આપણી પ્રજા બોલી નથી શકતી, પણ મધ્યમ વર્ગ એ ખૂબ આર્થિક સંકળામણમાં ભીડાઈ રહ્યો છે। આ એવા વર્ગને મોંઘવારી નડી રહી છે કે જે વર્ગ સવારે ઉઠી અને સાંજે કમાવા જઈ રહ્યો છે, કે સાંજે એનાથી ગુજરાન કરી રહ્યો છે। આ એવા વર્ગને મોંઘવારી નડી રહી છે કે જેના બાળકો સ્કૂલમાં ભણી રહ્યા છે અને જેને ફી ભરવામાં તકલીફ હોય તે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે તેમને ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થઈ રહ્યું છે। એટલે સરકારે વિચાર કરવો જોઈએ, મોંઘવારી ઘટાડવી જોઈએ। લોકો ઘણી તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે પણ બસ બોલી નથી રહ્યા, જેને લીધે આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા ધરણાનો પ્રોગ્રામ અમે કરી રહ્યા છે કે જેને કારણે સરકાર આ જોઈ અને તેના ઉપર દયા આવે અને મોંઘવારી ઓછી કરી અને લોકોને તકલીફોમાંથી દૂર કરે। આજરોજ ખેડા જિલ્લા કોંગ્રેસ અને નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે। વર્તમાન પરિસ્થિતિમાં જે રીતે મોંઘવારીએ માજા મૂકી છે, 2014 પહેલાં યુપીએની સરકાર હતી ત્યારે આ દેશના વડાપ્રધાન જે અત્યારે છે એ મુખ્યમંત્રી હતા અને મુખ્યમંત્રી હતા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા અને ખોટી જાહેરાતો કરીને સત્તામાં આવ્યા છે। અચ્છે દિન લાયેગે, અચ્છે દિન લાયેગે। આ છે તમારા અચ્છે દિન। પરિસ્થિતિ એવી છે કે ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે, જીવવું એમનું મુશ્કેલ બન્યું છે। પેટ્રોલના ભાવ હોય, રાંધણ ગેસના ભાવ હોય, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ હોય અને આ ભાવ વધારો એટલો બધો છે કે લોકોની કમર તોડ ભાવ વધારો થઈ રહ્યો છે। નીટની પરીક્ષાનું જે એક્ઝામ છે એના પેપર લીક થઈ રહ્યા છે, અનેક પરીક્ષાઓના પેપર લીક થઈ રહ્યા છે। માતા પિતા પોતાના પેટે પાટા બાંધી અને મોંઘી ફીઓ ભરીને પોતાના બાળકને ઉજ્જવળ ભવિષ્ય થાય એટલા માટે ફીઓ ભરીને મોંઘી સ્કૂલોમાં મૂકે છે અને વિદ્યાર્થીઓ રાત દિવસ ઉજાગરા કરીને વાંચીને મહેનત કરીને પરીક્ષાઓ આપે છે અને આ પરીક્ષાઓ આપ્યા પછી પણ એમની પરીક્ષાઓ રદ થાય એટલે આ સરકારને લાજી મરવું જોઈએ। લાજી મરવાના બદલે એ ગાજે છે। ગાજે એવી રીતે સોમનાથમાં આવ્યા અને સોમનાથમાં આવીને 1500-200 અનેક સાધનો ભેગા કરીને એમને વાત એવી કરી કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, પેટ્રોલ ડીઝલની અછત છે, માટે પોતે બધાએ પ્રજા જોડે આહવાન કરે છે, પ્રજાને એવું કહે છે કે તમે લોકો આ મોંઘવારી જે વધી રહી છે, પેટ્રોલ ડીઝલની અછત છે એટલા માટે આ સરકારને મદદ થાવ। આ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મોટી મોટી ગાજીની વાતો કરતા હતા અને આઝાદ પ્રજા આગળ ખોળો પાથરી દે છે। એટલે એમની સરકાર પૂરેપૂરી રીતે નિષ્ફળ ગઈ છે। ખેડૂતો હેરાન પરેશાન છે। બિયારણના ભાવ હોય, ખાતરોના ભાવ હોય, આ તમામ જગ્યાએ જ્યારે મોંઘવારી વધી રહી છે ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ અને નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ નડિયાદ મુકામે મોંઘવારી વિરુદ્ધ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે।